રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ભીલડી ખાતે 77માં પ્રજાસત્તાક દિનની દેશભક્તિ ઓતપ્રોત ભવ્ય ઉજવણી કરવામાં આવી. દેશના ગૌરવ અને લોકશાહી પરંપરાના પ્રતીક એવા 26 જાન્યુઆરી 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભરમાં ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી રહી છે. આ અનોખા અવસરે ભીલડી વિસ્તારની શાળાઓમાં પણ દેશપ્રેમની અનોખી ઝલક જોવા મળી, જેમાં ભીલડી સ્થિત રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિનની ભવ્ય અને સંવેદનશીલ ઉજવણી યોજાઈ. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી, જેમાં તિરંગો લહેરાતા સમગ્ર પરિસર વંદે માતરમ અને જય હિન્દના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યો. આ અવસરે શાળાના ટ્રસ્ટીઓ, આગેવાનો, વાલીઓ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન શાળાના નાનકડા ભૂલકાઓએ દેશભક્તિથી ભરપૂર ગીતો, મનોહર સાંસ્કૃતિક નૃત્યો અને હૃદયસ્પર્શી પ્રવચનો દ્વારા સૌને ભાવવિભોર કરી દીધા હતા. બાળકોની રજૂઆતમાં દેશપ્રેમ, બલિદાન અને સંવિધાનના મૂલ્યોની સુંદર ઝાંખી જોવા મળી. વિદ્યાર્થીઓના પ્રવચનોમાં ભારતના સંવિધાનની મહત્તા, સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને દેશ પ્રત્યેની જવાબદારીનો સંદેશ સ્પષ્ટ રીતે વ્યક્ત થયો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને દેશપ્રેમ, શિસ્ત અને નાગરિક કર્તવ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા શાળાઓએ સાબિત કર્યું કે આજના નાનકડા વિદ્યાર્થીઓ જ આવતીકાલના જવાબદાર નાગરિક છે. રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા આયોજિત આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ જ ન રહી, પરંતુ દેશપ્રેમની જીવંત પાઠશાળા બની રહી. એવા જીગર ચાવડા, ભીલડી.